નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. ત્યારે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં દેખાઈ રહી છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો લોકસભા બેઠક દીઠ કોર્પોરેટર સંગઠનના મોરચાના પ્રમુખ, મહામંત્રી અને ધારાસભ્યોને સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંભળશે અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ યાદી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. સુરત લોકસભા બેઠક માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરતમાં પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ નિરીક્ષક તરીકે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તો બીજી તરફ સુરત શહેર ભાજપ મહામંત્રી મુકેશ દલાલ, સુરત શહેર પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા અને સુરતના ઉદ્યોગપતિ તથા ભાજપના કાર્યકર્તા ધીરુ ગજેરાએ દાવેદારી નોંધાવી હતી. દાવેદારોના સમર્થકો પણ આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા અને નિરીક્ષકો દ્વારા દાવેદારોના સમર્થકોને સાંભળવામાં આવ્યા હતા. હવે જે યાદી તૈયાર કરવામાં આવશે તે યાદીને પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. અમને ત્રણોને નિરીક્ષક તરીકે સુરત આજે મોકલેલા છે. પ્રક્રિયા સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. આ પ્રક્રિયામાં સુરતના જેટલી વિધાનસભાની અંદરથી જે કોઈ ઉમેદવારો હોય અથવા તેમના માટેનું તરફદારી કરતા હોય એવા મોરચાના, સંગઠનના, કોર્પોરેટરો અને જુનિયરો, સિનિયરો સંગઠન બધા દ્વારા અમે મળીશું, એમનો અભિપ્રાય લઈશું. જે કોઈ અભિપ્રાય આવશે એ અમે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ જે ગાંધીનગર તરીકે મુકામે મળવાની છે તે અમે આ રજૂઆત ત્યાં કરીશું, એમને આપીશું રિપોર્ટ અમારો અને પછી પાર્ટી જે નક્કી કરે એ કરશે. કશું ના હોય. હજી તો આજ આવ્યા છે. પાર્ટી હવે જે નક્કી કરશે. કોઈ આ જ્યાં સુધી નહીં આવે તમે ઉઠવાના નથી. જેટલા હશે અમને સાંભળીશું. એ બધું પાર્ટીને ખબર, મને નહીં. અમે કાલે આપી દઈશું. પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ કેટલા આવશે, કેટલા નહીં આવે, ક્યાં સુધી અમે લઈશું. જ્યાં સુધી જેને રજૂઆત કરવી હશે અમે શાંતિથી સાંભળીશું. અત્યાર સુધી આપણે પાસે કેટલા નામો આવે છે અને કેટલાનું આપણે હજી તો હમણાં ચાલુ કે 10 જેટલા થયા છે સંખ્યા, બસ 10-12 થયા છે. બાકી તો જેટલા આવશે. ચલો, થેન્ક યુ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.